પીતાંબરપોળ યુવક મંડળ દ્વારા આજના યુગમાં બાળકો મોબાઈલમાં વ્યસ્ત રહેતા મંડળ દ્વારા બાળકો માત્ર પ્રાણીઓ મોબાઈલમાં જોતા રહ્યા છે તે માટે મંડળ દ્વારા બાળકોને પ્રાણીઓ વિશે માહિતી અને જાણે તે હેતુથી ડેકોરેશન કરવામાં આવ્યું। પીતાંબરપોળ યુવક મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે અને આ મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે બાળકો મોબાઈલમાં વ્યસ્તતાના કારણે પ્રાણીઓના ઇતિહાસથી દૂર થઈ ગયા છે। ત્યારે મંડળ દ્વારા બાળકોને ખબર પડે કે પ્રાણીઓ વિશે જાણે તે માટે આ વર્ષે જંગલ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને શ્રીજીના દર્શન કરવા માટે આવતા બાળકોને ખુશ કરવા માટે પ્રાણીઓની વેશભૂષા કરીને યુવકો બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા। સાથે પ્રાણીઓ પણ શ્રીજીને પ્રાર્થના કરી રહ્યા છે કે બાપા આ બાળકો મોબાઈલમાંથી બહાર નીકળે અને પ્રાણીઓના વિશે જાણે તેવી પ્રાર્થના કરતા પ્રાણીઓ પણ મૂકવામાં આવ્યા છે। મંડળના કાર્યકર્તા ગૌરવ જાદવે જણાવ્યું હતું કે અમારું પીતાંબરપોળ યુવક મંડળ છે ફતેપુરામાં અને ગણપતિની સ્થાપના અમે 2007માં કરી હતી। ત્યારથી અમે અલગ અલગ થીમ પર ગણપતિની સ્થાપના કરી રહ્યા છે। આ વખતે જે અમારી ગણપતિની સ્થાપના છે એક નાના છોકરાઓને એક એટ્રેક્શન લાગે અને આજકાલના નાના છોકરાઓ મોબાઈલમાં ને એમાં કાર્ટૂનમાં જ પ્રાણીઓ જોતા આવ્યા છે। એ લોકોને ખરેખર પ્રાણીઓ શું છે ખબર જ નથી। તેથી કરીને અમે લોકો એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રાણીઓ કેવા હોય અને એ લોકોને આપણે ઝૂમાં જોવા જવા જોઈએ એ માટેનો એક સંદેશો આપવાનો અમે એક પ્રયત્ન કરેલો છે। વિચાર એટલે જે જોઈએ છે આજકાલ છોકરાઓ અમારા ઘરમાં બી છે છોકરાઓ અને એ લોકો બી મોબાઈલમાં જ કાર્ટૂનમાં જ વાઘ સિંહ જોતા રહ્યા છે। કોઈ દિવસ છોકરાઓએ કીધું નથી કે ઝૂમાં જવું છે કે શું છે। તો એ રીતનાનો સંદેશો જ આપવો છે કે ભાઈ પ્રાણીઓ ઝૂમાં પણ હોય છે, જંગલમાં હોય છે અને એ જ પ્રાણીઓ બાપા પાસે બી પ્રાર્થના કરવા એમનો એક સંદેશો પહોંચાડવા આવ્યા છે કે ભાઈ અમારું શું એ રીતની અમે એક થીમ રેડી કરી છે। અને જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ માટીની મૂર્તિ છે 20 ફૂટની અને જે પ્રાણી અમે બનાવ્યા છે એ પ્રાણી પણ બધા ટોટલી ઇકો ફ્રેન્ડલી માટીના બનાવેલા છે। બસ દરેક માતા પિતાને એ જ સંદેશો છે કે જે રીતના અહીંયા તમે છોકરાઓને પ્રાણી સંગ્રહાલયનો જે લુક બતાવવા લાયા છો એ રીતના ઝૂમાં અને બધે લઈ જાઓ। ગીરના જંગલો છે, આપણા કમાટી બાગમાં પણ ઝૂ છે, ત્યાં છોકરાઓને લઈ જાઓ, પ્રાણી વિશે જ્ઞાન આપો, પ્રાણીઓ શું છે તો એમની બી પ્રજા આગળ સારી રહે એ રીતનાનો એક સંદેશો છોકરાઓના માતા પિતાઓને પણ। ગૌરવ જાદવ, પીતાંબરપોળ યુવક મંડળ।